સત્સંગ કરવો. બા જય સચિદાનંદ. જય સચિદાનંદ. ખબર આમ લાગે એ તરીકે ઓળખે કે આ છે આપણા એમાં ઓળમાં રહે છે અમારા કોન્ટ્રાક્ટર. ભગત માણસ છે, ભક્તિ માણસ છે, કેવના ભગવાનના માણસ છે એવું કે જ્ઞાની છે એવું કોઈ ખબર નથી. પાડોશીને નથી ખબર, પણ હીરાબાને નથી ખબર, પોતે નહીં તો ક્યાં નહીં ને પાછા કેવી રીતે ખ્યાલમાં આવે. શ્રીમદના ગાથાઓ મોટી મોટી ગાય ઓળોના મકાન હોય ને ઓટલો હોય ને આવું બધી ગાય. બધાને એમ લાગે આ ભગત છે. બીજું શું ખબર. પછી જ્ઞાન તો 58 માં થયું. તો એ તો આ તો એમ જ બેસતા ને શ્રીમદ કરતા કથાઓ ચોપડીઓ. કેટલા 5 કે માં છે સાથે મામા પણ માંગે ત્યારે માંગતા હતા સેવામાં 6 months. પછી સુવાવડનું ને એવું બધું જગા કેટલી હતી ત્યાં આગળ ત્યાં રહેવાની મામાની પોળમાં? ત્યાં કેવું કેટલું હોય નીચે લે ઘોડો પરસાળ હોય, રસોડું હોય. દાદાની પછી પેલું બહાર જે હોય ને ગેલેરી પરસાળ શું કહેવાય ઓટલો હોય પાછું. ત્યાં ટોયલેટ પાછું બહાર જ હોય. ચડતા દાદરા ચડતા જ એટલે પછી જે રૂમ હોય ને આમ કવર કરી દીધેલું રૂમ બનાવી દીધેલું. એકચ્યુઅલી ત્યાં જાળી ને બધું હોય એને કવર કરી રૂમ બનાવી દીધું. એટ વોઝ દાદા's રૂમ. દાદા ત્યાં જ હોય. ત્યાં પલંગ હતો, એક બાકડો હતો લાકડાનો, નાનકડો હતો, હિંચકા જેવો નાનકડો બાકડો હતો. સામે બાકડો હતો બસ. બાકી બધા નીચે બેસે. બાકી કેટલું 8 by 10 નો રૂમ હતો. 8 by 10 એમાં કેટલાક ના ઘર તો પાછા મોટું પણ પેલું રૂમ દાદા નું ના. પછી ઓરડો, ત્યાં બીજો ખાટલો હોય એમાં બહાર સુઈ જાય. પછી પરસાળ હોય, ત્યાં બધું કોઠાર હોય, બધું અનાજ પાણી ને બધું એ હોય. પછી એની પછી નાનકડું રસોડું હોય. એટલો જ. ત્રણ હું છે તો પેલા પરસાળમાં સુઈ જાય, બહાર ઓરડામાં સુઈ જાય, દાદા પેલા બહારમાં એમના રૂમમાં સુઈ જાય, ફર્સ્ટ રૂમમાં. મામાની પોળમાં 123 બસ 3 જણા હતા. દાદા ઉપર છે ના ત્યાં મેળો હતો જ નહીં ને, સીધું સીધું. હીરામાં તમે કહેશો ને દાદાને કઈ ક્યાં ત્યારે ક્યાં હતા? એ તો ત્યાં રસી ગઈ ત્યાં. હીરાબા મામાની પોળમાં હતા અને દાદા રસીબેન. ના એ પછી તો છેલ્લે બહાર થતું બધું ને ત્યાં હતા. આવો જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય જય સચિદાનંદ. સચિદાનંદ.
એમ સુખા ભાઈ કહેવાનું. ગણપતિને પણ ગણપતિ ફર્સ્ટ ટાઈમ સાંભળી ડિમ્પલ અંબામાનો ટાઈગર છે. જય સચિદાનંદ. શુદ્ધાત્મા અને બધા શુદ્ધાત્મા છે. ઠાકોર આવે છે. તમારે તો નાનું ઘર ભરેલું ભરેલું થઈ ગયું. એ જ મોટલ છે. આવો ઠાકોરજી, જય સચિદાનંદ. એકદમ ઓલરાઈટ. મને યાદ બહુ કર્યા તમે હોસ્ટેલમાં. અહીંયા મળાઈ ગયો વ્યવસ્થિત. જય સચિદાનંદ. મને બે એક પ્રશ્ન હોય. એક વાર છે ને હમણાં ને પેલા ઘડિયાળ નહોતી મળતી, આમ કાંઈ ચીપમાં આવે નહીં, કારણ કે પેલા બધું સ્થિરતા એટલે પેલા બીજા કામ મળશે એમ, અહીંયા નહીં તો અહીંયા મળશે, અહીંયા મળશે, તંત્ર જગ્યા બી ક્યાંય ના મળી ને પછી એમ થયું કે ના હવે ક્યાં ગઈએ, તો પછી બધું પછી વન બાય વન બધા ફોટો પછી દેખાવા માંડ્યા. નહીં તો પેલા બદલા અડધી કલાકના ફોટા નહોતા દેખાતા. મળ્યા પછી જમવા બેઠા હતા, વચ્ચે અડધી કલાક પછી ખ્યાલ આવ્યો કે તમારી સાથે પલંગ પાસે બેઠા હતા. આ બધી અંદર પ્રોસેસ એમાં શું ચાલુ હોય છે, કેવી રીતે આવે, પહેલા ના બતાવ્યા પછી બતાવે છે, ચીજ શું કરતું હોય એ બધું. પછી ક્યારે ફોટો પડ્યો? જો ના પડ્યું સૌથી પહેલા તો કે મળશે, અહીંયા નહીં તો ત્યાં ક્લબ હાઉસમાં હશે, અહીંયા નહીં તો પેલા રૂમમાં પેલું ક્રેડિટ કાર્ડ માટે કરતો ત્યાં હશે, એટલે કામ કરતો હોય કે હશે ત્યાં. એટલે પછી કે ક્યાં આવ્યું તો અહીંયા ગયો તો બસ અહીંયા ગયો તો. એ વધલા પછી ફોટા જતા રહેતા. પછી આ 4-5 જગ્યાએ બધી જોઈ કાઢી કે હવે નથી, ક્યાંય ના મળ્યું. પછી હવે કે ક્યાં ગયું, પછી વન બાય વન પછી બધા ફોટો દેખાવા મળે એક સાઈડ. આના પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, પછી ઓ અહીંયા જશે, ત્યાં જતો. તો એ અંદર શું એમાં પ્રોસેસ ચાલુ હોય બધી મન બુદ્ધિ ચિંતન થાય ના, એટલે આ ચિત્ત જ આ બધું પિક્ચર ફોટા પાડે છે, ચિત્ત જ પાડે છે. પણ જે સ્થિરતાથી જોઈએ ને, સામાયિકમાં સ્થિરતાથી જોઈએ અને બરાબર લિંક પકડાઈ હોય ને તો એક્ઝેક્ટ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં એક્ઝેક્ટ દેખાય. ઘણા નથી જમ્પિંગ દેખાતું હોય છે, જમ્પિંગ થતું ને એવું જમ્પિંગમાં જતું બતાવે. પહેલા જમ્પિંગ થયું ને પછી ક્રોનોલોજીકલ, પછી પાછું આવ્યું. હા, પહેલું બીજું બધું દેખાયું, પછી છેલ્લે આ દેખાયું. પછી સ્થિરતા પકડી પછી આવ્યું એક્ઝેક્ટ. આપણે કહેવાય ને જોવામાં એને સ્થિરતા આવે ને, ગ્રીપ આવે ને, ગ્રીપ પછી એકદમ ચાલે. એમ ગ્રીપ ના આવે ત્યાં આવું જમ્પિંગ હોય. અત્યારે ફોટો બતાવે ત્યારે ચીપ પાછું ત્યાં જતું હોય, ત્યાં પછી આવે. પેલા નતું જતું, પછી જવા માંડ્યું. પછી ચીપ
તો ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે, જોયેલું હોય. પડદો પડી ગયો એટલે ના ખ્યાલ આવે, પછી ખસે એટલે દેખાય. તો મેરુમાં એ ચિત્ત છે એ પાછલા ભાવનું જ છે ને આખું આખું જે અત્યારે વ્યવસ્થિતમાં આવ્યું એ પાછલા ભાવની આખી ફિલ્મ જ છે ને. પ્રિવિયસ આ તો જોયેલું જાણેલું હોય તે જ હશે ને. હા, આ તો ત્યાંનું જ ચિત્ત કામ કરે છે ને. અત્યારે આપણે ક્યાંક હા, કામ કરે છે પણ ચિત્ત જે ઇવેન્ટ બની એ- ચિત્ત લઈને આયા ગયા હોનું. હા, અત્યારે જે કામ કરે છે ચિત્ત તે અત્યારના ફોટા પાડે છે. આજે તો આપણે કેમેરા લઈને આયા, પણ હવે પછી વ્યૂઝ અત્યારે થઈ ગયો છે ને એના જેવું. કેમેરા રોલ બધું લઈને એમાંની આયા, કેપેસિટી બોલીને રોલ બોલ બધું લઈને આયા. રોલ કેપેસિટી બધું બધું. અને એનું એને શું કહેવાય, એ ચિત્તનો જેમાં વાણીનો નથી આપણો કોડ ને નથી એવું, આમાં એનું જે લાઈક ડિસલાઈક, એનું ગમો અણગમો, એ બધું બુદ્ધિ સાથેનું કનેક્શન બધું લઈને આવેલા છે. અને ઇવેન્ટ છે એ પણ લઈને આવ્યા? ના, ઇવેન્ટ તો Event? ના. નહીં? ઇવેન્ટ થોડું હતું ને કશું નથી લઈને આવ્યા આપણે, સૂક્ષ્મ જ લઈને આવ્યા છીએ. પણ એ સૂક્ષ્મ સ્થૂળને ખેંચે ને, હા સૂક્ષ્મ સ્થૂળને ખેંચે હા, ને. સૂક્ષ્મ કે છે. સૂક્ષ્મની બીજ સૂક્ષ્મના આધારે પેલું ભેગું થાય. નિર્મા, દાદા કહે કે આપણે 5 આજ્ઞા પૂરતું ચાર્જ થશે, એ સમજાતું નથી. 5 આજ્ઞા પૂરતું ચાર્જ થશે તો એ નથી. આમાં 5 આજ્ઞા કરતા થઈને કરીએ છીએ, બીજું બધું ડિસ્ચાર્જમાં મૂકીશું. 5 આજ્ઞા ડિસ્ચાર્જમાં નથી મૂકતા આપણે, નિશ્ચયથી પાડવી જ છે એમ કરી. નિકાલી નથી 5 આજ્ઞા, બીજું બધું નિકાલીમાં મૂકી છે. પણ સામાયિક ને બધું નિકાલીમાં મૂકી છે. સામાયિક ને એ પછી તો પુરુષાર્થ છે, એમાં ચાર્જ નથી, કશું નથી. એમાં ક્યાં ક્રિયાઓ છે કરવા, પણ આ તો કરવું જ છે, આજ્ઞામાં રહેવું જ છે. એટલે ઈ જે ચાર્જ કરવી પછી નેક્સ્ટ જન્મ કે જન્મોમાં ઈ જે નિશ્ચય કર્યું એટલે ઇફેક્ટમાં આવશે. એટલે 5 આજ્ઞામાં આપણે વરત છે. આ 5 આજ્ઞા જે તમે આજે તમે ચાર્જ કર્યું ને 5 આજ્ઞાનું, ખરેખર 5 આજ્ઞા પાળવાનો નિશ્ચય એ પુરુષાર્થ છે પાછો, પણ એનો જે ફળ આવે છે એ કારણ કે વ્યવહાર છે. 5 આજ્ઞા વ્યવહાર છે, વ્યવહારિક છે, આત્માના પ્રોટેક્શન માટે. છેલ્લી 3 આજ્ઞા તો પ્યોર વ્યવહાર છે, પહેલી 2 આજ્ઞા નિશ્ચય છે. તો ચાર્જ પહેલી 2 આજ્ઞા પૂરતું થાય, પહેલી 2 નહીં, નેક્સ્ટ જન્મનું ચાર્જ. નેક્સ્ટ જન્મનો ચાર્જ 5 આજ્ઞામાં થાય છે. ત્રીજી, ચોથી, પાંચમી. કશું અહીંયા Yes, બોલી દેજો. જય સચ્ચિદાનંદ. હવે શું આવી કુસુમ. બેસો ને આગળ આટલી બધી જગ્યા છે, પાછળ. Lord of Light. ટેકો આપો માટે ટેકો ચિત્તન અને કાળ કઈ રીતે એકબીજાને કનેક્ટ કર્યા કરે? ચિત્તને? ચિત્ત જ્યારે પાછળ જોઈએ, જેમ એમણે કીધું ને કે આ જોવાય ક્રોનોલોજી કરે, તો એ કાળ તત્વ ચિત્તની સાથે કઈ રીતે બંધાયેલું, સંકળાયેલું? કારણ તત્વ તો બહુ સૂક્ષ્મમાં છે. શું? એ તો મૂળ આત્મા જોડે, આ મૂળ આત્મા જયારે જળ તત્વ જોડે આવ્યું ને, એની હાથે બધા આવેલા જ છે. એની જોડે બધા સંકળાઈ જ ગયેલા છે. બધા કામ તત્વ નહીં, બાકીના બીજા બધા જ. પણ એ ચિત્ત એ કાળમાં કેવી રીતે પાછું જાય ને? એના આમ તો કાળ એ કાળમાં નથી તો અત્યારે જ જાય છે, અત્યારે જ જાય છે. આપણે ફોટો તો પાછલો લાવ્યા ને. હા, પણ એ પરમાણુઓ છે.
એટલે જાણે કે પેલું ડેવલપ કરીને ગોઠવી દે એવી રીતે. એને તો આવડતી નહીં, બહુ સૂક્ષ્મ વાત છે એ તો. એટલે અત્યારે વર્તમાન છે, વર્તમાનમાં જ જાય છે પાછું. એ પોતે વર્તમાનનું કરે છે, એની એક્ટિંગ વર્તમાનમાં જ છે. પણ પાછલા ફોટા લાવી શકે. કહી શકે જોયેલું છે ને એ આવે છે, જોયેલું હોય એ જ પાછું ફોટા પાડી શકે, ના જેટલું એ નહીં. જેને જે કશું એને જોયું હોય ને એના ફોટા પડી છે. કોઈ વસ્તુ ના જોયું એના ફોટા ના પાડી શકે. તો સ્વપ્નમાં કઈ વસ્તુ આવે તો એક સપના આખી જુદી વસ્તુ, એ પૂર્વભૂનું કર્મ છે પાછું. બે નું કર્મ. એને ને ચિત્તને કશું ના લાગે તો ચિત્તવિત બધું એમાં હોય જ, એમાં જાગતા કામ કરે છે એવું પેલા હમણાં કામ કરતું ચિત્ત બધા. ખાલી અહંકાર ન હોય. બધા હોય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા હોય. સ્થૂળ દેહ એકલો જ ના હોય. સામયિક વખતે જે બધું દેખાય છે કે ફોટા પડે છે અને એ મેઇન ચિત્ત રોલ છે એ વખતે સામાયિકમાં જે આપણે જ્ઞાન પછી જે જુએ છે તે શુદ્ધાત્મા મારે એ પ્રજ્ઞા છે. ઓકે. અને એ દરમિયાન પછી અંદર આર્ગ્યુમેન્ટ થવા માંડે છે કે જાતી વખતે ના આ સાચું હતું, આ ખોટું હતું, કે આમ હતું, યુ નો ઇટ ઇઝ ગિવિંગ ઓલ ધ એક્સપ્લેનેશન. એ તો એ બુદ્ધિ રોલ બુદ્ધિ આવી જાય છે અંદર ત્યારે એના ડખા માટે શું કરવું? એને જોયા કરો, સામાયિકમાં શું જોવાનું જ છે ને. બુદ્ધિ ત્યારે જે કશું ને એને કશું એમાં આપણે સહી નહીં કરવાની, આપણે જોયા કરવાનું. તમે આ કરે એમાં નહીં થવાનું. પનીરમાં સમ્યક બુદ્ધિ નથી. ના આર્ગ્યુમેન્ટ આપણે જ્ઞાનમાં જે આપણે સામાયિકમાં જોઈએ છે ત્યારે event આપણે ખબર પડે છે કે આ ભૂલ ક્યાં ક્યાં થઈ હતી, ત્યાં ખોટું આ થયું હતું. એ તો આપણે જ્ઞાનની દ્રષ્ટિથી જ પછી એ તો analyze પ્રજ્ઞા જોઈએ છે, પણ આપણે આર્ગ્યુમેન્ટ ખોટા કરે છે એની વાત કરે છે. એટલે દિવસ દરમિયાન રાતે જોતા હોય એ બધા ઇવેન્ટ્સ પાસ થાય તો ત્યારે એમાં પછી બુદ્ધિ કે છે કે આ સાચું હતું, કે આ બરોબર હતું, કે આ બરોબર હતું, એ ઓટોમેટિક થઈ જાય છે ડ્યુરિંગ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે આપણે જોયેલું નથી અત્યારે આપણે દાદાના મામાની કોળની વાત કરતા હતા કે તમે ડિસ્ક્રાઇબ કર્યું, હવે આપણે વિઝ્યુઅલાઇઝ થાય કે મામાની આવી રીતે હશે, આમ હશે. ચીજ તો અમે તો ગયા નથી, તો એ કલ્પના છે. એ કલ્પના એક્ઝેક્ટ ના આપે, પેલું તો એક્ઝેક્ટ આપે. જેમ ફોટોગ્રાફી છે, આ ફોટો પાડે છે એવું જ પાડે. જ્યાં ગયા એમાં ના ખાલી કલ્પના કે પછી તમે બોલતી વખતે તમે જોતા હોય? આ પણ કલ્પનાથી જ જુએ છે ને. ના, તમે જ્યારે વાત કરો ના, હું વાત કરું તમે જુઓ, હા, પણ જોયેલું નથી ને જુઓ ને તમે. જ્ઞાન અને દર્શન ભેગું છે એટલે મારી કલ્પના છે. દીપક, આ કે છે ને કે આપણે નહીં પેલું શ્રી ભરત રાજાની વાત કરે, ઋષભદેવ ભગવાનની વાત કરીએ ને, કે આપણે અપતવાણીમાં છે કે તમને એક્ઝેક્ટ આમ દેખાય, આમ
હા એ ચિત્ત કામ કરે હા પણ એ પણ એક્ઝેક્ટ Exact નહીં. જોયેલું છે એવું નહીં પણ ચિત્ત જ હોય પણ એ પોતાની રીતે ઊભું કરે છે. તમારું એક્ઝેક્ટ હોય છે હા અને માનું કલ્પનાની સાથે સંકળાયેલું હોય ને. એટલે એ પોતે પોતાની રીતે પિક્ચરાઇઝ કરે. એ ખાલી દર્શન હોય અને જ્ઞાન દર્શન ભેગું હોય તમે તો clear તમે પણ દેખાય. જોઈને જોતા હોય તો અમને દેખાય એવું નહીં. હમ. એક કલ્પના એવી છે કોઈ એમાં શું વાત કરતો ને પહેરી શામ તો આપણે જોઈએ એની એ કલ્પના છે આ બીજી આ એમાં ને પેલામાં ફરક નહીં. એકદમ ચિત્ત આમ સ્થિર થઈ જાય સાંભળતા હા, તમારું એટલે- તમારું જ્યાં ફોલો કરતું હોય ને એ એ છે ને ચાલુ બધું ઠરે પછી મન બુજી જાય ચિત્તની જોડે પછી પેલામાં બધા ઉછળે ઇમોશનલ થાય એમાં બધું ઠરી જાય. નિર્મલ તન્માયાકાર આપણે જે શબ્દ વાપરીએ છીએ એટલે તન્માયાકાર એટલે શું? બે જુદા છે એવું ના રે એક જ છે એવું નથી જાય. અને તન્માયાકાર કહે. એટલે બાવો તન્માયાકાર છે. બાવાનું રહ્યા ને એનું તો મહાન ઓળખ્યા વગર પણ સમજવું છે બહુ કન્ફ્યુઝન થાય છે એના લીધે. અહંકાર તન્માયાકાર થાય છે. અહંકાર તન્માયાકાર થાય છે. discharge અહંકાર. એ તન્માયાકાર થઈ જાય એટલે જાગૃતિ ના રહે. શુદ્ધાત્મા હોય એટલે અહંકાર ના હોય વચ્ચે એ જુદું રહે. અહંકાર કોનામાં તન્મયાકાર? હમ? અહંકાર કોનામાં તન્મયાકાર? આ જે કે મન બુદ્ધિ એ બહારનું કે ગમે તે પોતાની અંદરમાં હોય કે બહાર કોઈ વસ્તુમાં હોય તન્માયાકાર થઈ જાય. એ બી વ્યવસ્થિત ના જ હાથમાં ને because અહંકાર વ્યવસ્થિત ના હાથમાં તો તન્માયાકાર થાય વ્યવસ્થિત ના જ હાથમાં. વ્યવસ્થિત જ્ઞાન પછી વ્યવસ્થિત બધું. Yeah, yeah. પણ અહંકાર વ્યવસ્થિત બધું આવ્યું છે પણ જે તન્મયાકાર થઈ જાય છે જ્ઞાન પછી એ વ્યવસ્થિતમાં ના જાય. એ અજાગૃતિમાં જાય. તો પછી શુદ્ધાત્મા ને તમે વ્યવસ્થિતમાં લાવી દેશો. સમજાય છે? પુરુષાર્થ રહ્યો જ નહીં તો પછી મન બુદ્ધિ ચિત્તના અહંકાર ફંક્શન કરે એ એનું સ્વાભાવિક છે પણ એ વ્યવસ્થિતમાં કર્યું. પણ એને જાણપણ જોવું જાણવું એ પુરુષાર્થ છે. એ વ્યવસ્થિતમાં નથી જતું. પણ મને પુરુષાર્થને લઈને થોડું કન્ફ્યુઝન છે કે એટલે આત્મા તો એનો સ્વભાવ જ છે જોવાનું ને જાણવાનું એટલે જેનો સ્વભાવ જ હોય તો પછી આ પુરુષાર્થનો એટલે એ સ્વભાવમાં આવે આવવો જોઈએ રહેવો જોઈએ રહેતો નથી ને. પણ તો એ કેવી રીતે વોટ ડિટરમિન્સ કે રે કે વોટ ડિટરમિન્સ ન રે એ ચલણ જે બુદ્ધિ અહંકાર થઈ જાય તો પછી એનું ના ચલણ રહે. પેલા લોકો ટેક ઓવર કરી લે તો ના ચાલે. ને નિર્મલ આપણે જોઈએ કે બુદ્ધિ અને અહંકારનું ચલણ થઈ ગયું તો ત્યારે પછી જાગૃતિ આવી ગઈ. હા ખબર પડી જાય. નિર્મા તમે એમ કીધું કે બુદ્ધિ ને અહંકારનું ચલણ હોય તો એ જોવાને જાણવામાં ન રહે પણ એ બુદ્ધિ ને અહંકારનું ચલણ એ તો વ્યવસ્થિત ના હાથમાં રહે. હા પણ એક ભલે પણ તમને ખબર પડી જોઈએ એ વ્યવસ્થિત ના નથી જતો. મતલબ આઈ અગ્રી ખબર પડવી જોઈએ પણ હું એમ કહું છું
એટલે તમને એટલે આપણે એમ કહીએ શુદ્ધાત્માને ખબર પડવી જોઈએ, બરાબર ને? તો એનો તો સ્વભાવ જ છે ને એને તો. એટલે ક્યારેક એવું થાય કે આપણને ખબર પડે કે ના ખબર પડે, વોટ ડિટર્મિન્સ ધેટ ઈ મને નથી સમજાતું. એ જેટલું તમે આજ્ઞા મારો, પુરુષાર્થ મારો, નિશ્ચય મારો, એના ઉપર છે. હલો 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 એટલે કોણ આજ્ઞા મારે? ભાવે નિર્બેન 5 આજ્ઞા પાળવી જ છે એ જે નક્કી કરે છે એ પણ અહંકાર જ નક્કી કરે છે. ના, અહંકાર નક્કી નથી કરતો. અહંકાર શું કામ નથી કરે? એને ક્યાં પડી યાદ આવે છે? એ તો પ્રજ્ઞા કરાવે છે. આત્મા લક્ષ્મી બધું પ્રજ્ઞા કરાવે છે. સર, એટલે પ્રજ્ઞા નક્કી કરાવે છે કે આપણે 5 આજ્ઞા પાળવી છે. સંસારનું બધું આ બધું અહંકાર બુદ્ધિ બધું કરાવે, બુદ્ધિ કરાવે, પણ આ આત્માનું બધું પ્રજ્ઞા કરાવે. પ્રજ્ઞા અહંકારની આગળ કરાવે. પછી નિર્બેન ફાઇલોનો સંભાવ્ય નિકાલ છે અને એ ફાઇલો બધી સમાધાન ખોળે છે. એ જે 12મી આપવાણીમાં જે વાત કરી છે એની સેજ વાત કરો. લાવ 12મી આપવાની પહેલી કે બીજી? પેલી ફાઇલની વાત બીજીમાં છે ને. ઉત્તરાયણ. બે લાવ. બંને લઈ આવે. શું કુસુમબેન, તમે મજામાં છો? લગ્નની ધમાલમાં આ તો સરસ. પ્રશ્ન કરતા કે છે સમાધાન વૃત્તિ અને સંભાવ્ય નિકાલ એ બેમાં ફરક શું? કે છે ફરક ખરો. સંભાવ્ય નિકાલ અને સમાધાન વૃત્તિ. આપણી વૃત્તિ કેવી હોય? સમાધાન વાળી, એટલે જ્યાં ને ત્યાં સમાધાન ખોળે. અને સંભાવ્ય નિકાલ એટલે આપણને સમાધાન ના થાય તોય નિકાલ કરવાનો, અને સમાધાન થાય તોય નિકાલ કરવાનો. એટલે એનો નિકાલ જ કરવાનો સંભવ છે. એટલે સમાધાન વૃત્તિ તો ક્યારે? રેગ્યુલર કોર્સમાં હોય તો જ સમાધાન આપણને રહે. ન્યાય અન્યાય બંને જુએ. આ સંભાવ્ય નિકાલમાં ન્યાય અન્યાય જોવાનું નથી. પછી અમે એક ફેરો એક ઓળખાવાળાને 500 રૂપિયા આપેલા. ક્યાં જાય છે? બેસ ને. બાપુજી બાપુજી બા લઈ આવશે, તું બેસ ને. પછી એને કહ્યું સત્સંગ પછી કર્યો 10 વાગે કરો. સરસ વાત છે. જો બાપુજી ના જાય પાછું disturb. કાંઈ નહીં, હજી બાપુજી આગળ બહુ વાર લાગે. એમ બાથરૂમમાં જશે પછી. પ્રશ્ન કરતા સમાધાન વૃત્તિ અને સંભાવ્ય નિકાલ એ બેમાં ફરક શું? રેગ્યુલર કોર્સમાં હોય તો જ સમાધાન આપણને રહે. રેગ્યુલર કોર્સમાં હોય તો ન્યાય અને બંને જુએ. આ સંભાવ્ય નિકાલમાં ન્યાય અન્યાય એ જોવાનું નથી. આખું જ્ઞાન અને અજ્ઞાન દશાની બે ડિમાર્કેશન કરી છે. આજ્ઞા અને અજ્ઞાન દશા.
કેવું હોય? 10 વાગ્યા પછી. એની વાત છે શું? હા. એ સમાધાન તો આ સમાધાન કોણ ખોળે છે? વૃત્તિ એટલે બુદ્ધિ, મન, આ બધા ખરેખર સમાધાન બુદ્ધિ જ ખોરતી હોય છે. બુદ્ધિને સમાધાન જોઈએ છે, કારણ કે એને ન્યાય અન્યાય ઉભો થાય છે. એની પોતાની સમજણ પ્રમાણે ન્યાય અન્યાય હોય છે, અને એ પ્રમાણે એ સમાધાન ખોરતી હોય છે. આજે જો કરને જો અવાજ કેમ આવે? સમજાય છે? બુદ્ધિ તો પોતાની ફેવરમાં હોય એવું જ સમાધાન શોધે. એટલે પોતાની બુદ્ધિ તો એવું જ છે ને, સંસારિક જ હોય. એટલે એની ન્યાય અન્યાય પોતાની સમજણ પ્રમાણેનું જ હોય. એનું ન્યાય અન્યાય વાસ્તવિક એ ના હોય, શું વ્યૂ પોઈન્ટ નું હોય. અને જ્ઞાન આખી જુદી વસ્તુ છે. જ્ઞાન આખી વસ્તુ જુદી છે. જ્ઞાન કે અન્ય જોતું જ નથી. જેને મોક્ષે જવું હશે એ ન્યાય ન્યાય ના જોશો, કારણ કે ન્યાય ન્યાય બુદ્ધિ ના છે, લૌકિક છે. અલૌકિક બસ નિકાલ કરવાનો છે, ભાવે નિકાલ કરવાનો. બે વસ્તુ ટોટલ જુદી છે. હવે આ બુદ્ધિ તો અનાધિકાળથી આપણી પાસે પાછળ પડેલી જ છે. સમજાય છે ને? ચલણ એનું ત્યારનું એ જ છે. હવે જ્ઞાન મળ્યા પછી એ ચલણ ચલાવવા જાય છે. પણ બુદ્ધિ વિશે એવું કીધું છે કે સમાધાન ખોરતી હોય છે. પોતાનો વાંક છે તો એ સમાધાન એને મળી લેશે. અને જ્યોતિ બોલો. એવું કે છે ને કે બુદ્ધિને સમાધાન જોઈએ છે. બુદ્ધિ તો એવું કે છે પણ એવું નથી કીધું કે બુદ્ધિ સમાધાન ખોળે છે. ઈધર ઇટ કેન પ્લેસ ધ બ્લેમ ઓન અધર્સ તોય સમાધાન છે, અને પોતાનો બ્લેમ લઈ લે તોય સમાધાન છે. રાઈટ? તો પછી પોતાનું પણ કે મારી જ ભૂલને લીધે ભોગવટો આવે છે, કે મારા કર્મને લીધે ભોગવટો આવે છે, તો ધેટ ઇઝ ધ રાઈટ એપ્લિકેશન ઓફ ધ જ્ઞાન ને. એટલે ત્યારે બુદ્ધિ પછી તેને સમાધાન મળી જાય છે, તો પછી ત્યારે જ્ઞાનનું સમાધાન છે, જ્ઞાનનું સમાધાન લે છે. મોટા મોટું સમાધાન વ્યવસ્થિત સમજાય ને. હવે એથી આગળ આજ્ઞાનું સમાધાન, આજ્ઞાથી સમાધાન લો. એ કેવી રીતે? એટલે આ 5 આજ્ઞા વ્યવસ્થિત છે. આ ફાઇલ છે, સંભાવિકા છે, આ કોઈ કરતા નથી, વ્યવસ્થિત છે. આ આજ્ઞા અને વિજ્ઞાનનું સમાધાન છેલ્લામાં છેલ્લું. આમાં કઈ વસ્તુ રિયલ છે? હું શુદ્ધાત્મા, આ શુદ્ધાત્મા, બાકી બધું સાયન્ટિફિક ક્યાં કશી વાત જ છે. આમાં 6 તત્વોની વાત છે. એમાં કયું તત્વ પત્તુનું આવે છે, કયું અચુલાનું આવે છે, કયું અનુષ્કાનું આવે છે, કયું બીજાનું આવે છે. સમજાય છે? તત્વની વાત છેલ્લી વિજ્ઞાની છે. તત્વ જ દેખાય, બીજું કશું જ ના દેખાય વિજ્ઞાનમાં. ત્યાં પછી બુદ્ધિનું તો છાંટો ના રહે. ત્યાં સુધી જવાનું છે આપણે. ત્યારે જ્યાં સુધી બુદ્ધિને પકડી રાખશું તો આગળ એક સ્ટેપમાં જવાશે નહીં. અને બુદ્ધિ તો એનું ચલણ લઈને જ બેઠી છે, પણ મંડી એને છોડવું આગળ વધવા જ નથી દેવું, કારણ કે એનું ચલણ જતું રહેશે. આપણે જો એના જ પલ્લામાં બેઠેલા છીએ. જરાક પણ ભોગવટો આપે ને તો સમજી જો કે બુદ્ધિ છે, ઉખાડી ફેંકી દો. સાચું ખોટું ન્યાય અન્યાય જોવા રહેશો નહીં. ગેટ આઉટ કે છે દાદા. ગેટ આઉટ. જતી રહેતા પિયર. આપણે ઉપરથી બોલાવી લઈએ આય પિયર પિયર પાછી આવે. તો એને વરાવે છે કોણ?
બુદ્ધિને વરાવે છે કોણ? આપણે તો આપણું તો ચાલતું જ હોય છે ને, બુદ્ધિનું ચલણ જ છે એની જાતે. હા એ તો જાતે જ એ જાતે જ આવી જાય છે, જાતે જ. કારણ કે એના અભિપ્રાય એના લઈને બધું એનું પ્રીવિયસલી એની છે કે આમ જ હોવું જોઈએ ને આમ જ હોવું જોઈએ. અલંકારથી એ જ રાજગાદી પર વળી એ તો એવા જ માને છે કે મારું જ છે આ બધું ચલણ, હું જ કરું. હવે આ પ્રજ્ઞા આવીને આને ઉખાડીને પોતે સ્થાપિત શુદ્ધાત્માને ગાડી ચલાવવા માંગે છે. સમજાય છે ને? તો આ તો ચાલે જ નહીં યાર. ગેટ આઉટ કરી દેવાનું. શું કામ છે તારું? સંસારમાં તું ધંધામાં પૈસા કમાવા તું બધા દોતુડીઓ સાફ કરવા તું કામ લાગજે, પણ અહીંયા નહીં, જ્ઞાનમાં નહીં, શુદ્ધાત્મામાં નહીં, આજ્ઞામાં નહીં, સત્સંગમાં નહીં, મહાત્મામાં નહીં, કોઈ નહીં. અહીંયા તારું કામ નથી. વ્યવહારમાં ઠીક છે, તે જરૂર પૂરતું જ. નખો કરાવે તેવું જ નહીં. ઉપલબ્ધ એ દાદાએ સરસ દાખલો આપ્યો છે બુદ્ધિનો વ્યવહારમાં ઉપયોગ કેવી રીતના કરવાનો. તો કે બુદ્ધિનો તો સ્વભાવ છે, એની મેળે એની મેળે આવીને કામ કરી જ જશે. કેવી રીતના? તો કે આપણી આંગળી છે તો પથ્થર નીચે દબાઈ ગઈ હોય તો એને કાળા કરી કાઢી લેવા પૂરતું જ હોય વ્યવહારમાં. પ્રોફેશનલ જે બધું તો બુદ્ધિની જરૂર નથી. હાર્ટલી હોવું જોઈએ. વ્યક્તિ જોડે વ્યવહારમાં હાર્ટલી હોવું જોઈએ. બુદ્ધિ ના હોય, આજ્ઞા સાથે હોય. આજ્ઞા જ હોય એને શુદ્ધાત્મા જો ભેગા થયા છે, ફાઇલ છે, વ્યવસ્થિત છે, કામ કરું સંભાળે. સમજાય છે? નિર્જીવો જોડે બુદ્ધિનું કામ છે, સજીવો જોડે તો 5 આજ્ઞાથી કામ છે. સજીવ લોકો વ્યક્તિઓ જોડે આપણે બુદ્ધિથી કામ લેવા જઈએ તો મોટું કેવસ થઈ જશે. પોતાનો છોડશે નહીં, ઉપરથી ચીકણું કરશે વ્યવહાર વ્યક્તિઓ જોડે. હાર્ટી કે છે ને, હાર્ટી લીરો અને 5 આજ્ઞામાં મારે છૂટવાનું છે, સંભાવે નિકાલ કરી સંભાવ પકડી રાખવાનો છે. સંભાવે નિકાલ કર્યો. મને લાગતું ચાલે છે. સંજય સ્વભાવે નિકાલ બુદ્ધિ એક મિનિટ જરા માઇક બધા યુઝ કરજો ને, યાર રેકોર્ડિંગ. આપણે જે વાત કરીએ સમજ, સમજણ કે બુદ્ધિ, એમાં શું ફેર? તમે અમને પ્રશ્ન પૂછો, સમજાયું ને? હવે એ અમને જે સમજાય એ તો બુદ્ધિ થકી જ કે બુદ્ધિના માધ્યમ દ્વારા જ છે. એ તમે જો સીધે સીધું ઉતરી જાય તો એ દર્શનમાં ગયું, એમાં બુદ્ધિ ના આવી. અને તમે પછી હા મને સમજાયું એવું થયું તો એ અહંકાર ને બુદ્ધિ લઈ લે છે. હવે પૂછ્યું તમે સમજાયું તો કે હા સમજાયું, પછી તમને અંદર શું રહે કે હા મને સમજી ગયું, મને સમજી ગયું રે ને. એ જેટલું રે મને સમજાઈ ગયું એટલે તે ઓન ધ સ્પોટ અહંકાર અને બુદ્ધિએ ટેક ઓવર કરી લીધું. અને ત્યાં તમને એમ રે જયંતિ નહીં તમારા અજયભાઈ આવતી ઘડી તો અમે પૂછીએ ને કે તમને અજયભાઈ તમને સમજાયું તમને, તો તમારે હા હા કહેવાનું, પણ અંદર શું રાખવાનું કે અજયભાઈ તમને સમજાયું બરાબર ને, કે અજય ક્યાં બરાબર સમજાયું, સારી વાત છે અજયભાઈ બરાબર સમજી લેજો. ત્યારે જુદું રાખવાનું. એટલે મારો પ્રશ્ન એ છે કે બુદ્ધિના માધ્યમ દ્વારા તો આપણે જુદું જ રહે છે, વચ્ચે પછી આવતું નથી. આપણે જે વાંચીએ અને જે
બધું બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિ. બુદ્ધિ જ ને. તમે જુદું રાખો તો જ ના એનું ચલાવવા. એટલે બુદ્ધિને આપણે કે બુદ્ધિ તું પિયર વહી જા, તો ઈ કેટલે ગમશે? ના ગાંઠ ગાંઠતી હશે આપણે એની પર આપણો વોચ હોય તો જાય. બીજી શું કઈ બેલેન્સ ટાઈમ જેવું કરે. અને રૂબેન, શુદ્ધાત્મા જોવાનું થોડું ઈઝી પડે છે બહારની વસ્તુમાં, પણ હસબન્ડ વાઈફ વચ્ચે ફાઇલ નંબર 1 અને 2 વચ્ચે એ બહુ અનુકૂળ પડતું નથી. એનું કારણ શું? ભાઈ અભિપ્રાય ઉપાડેલા છે. અભિપ્રાય પેલો આનો આવે છે, શુદ્ધાત્મા નથી દેખાતો. બસ પેલા અભિપ્રાય પેલો, મારી વાઈફ છે તો પેલા પેલો એ જતો જ નહીં. પછી બે સિવાયના પછી કેટલા અભિપ્રાય આમ કરે છે ને તેમ કરે છે, આમ છે ને તેમ છે ને આમ છે ને તેમ છે. આપણે કશું કરવા જતા પેલા પેલો અભિપ્રાય આવશે, હું આ કરું પણ હમણાં બોલશે, હમણાં આમ થશે, હમણાં કરશે, આવું થશે. રાત્રે જોડે રહે એટલે એની પ્રકૃતિને ખબર પડી હોય એટલે પછી આમ અભિપ્રાય પેલો આવીને ઉભો જ રહી જાય. એટલે શુદ્ધાત્મા ક્યાં આવ્યો? બુદ્ધિ આવી ગઈ છે ને. એટલે લોચા, જ્યાં જ્યાં તમારા અભિપ્રાય છે ત્યાં તમારે લોચા પડશે. સૌથી વધારે અભિપ્રાય હસબન્ડ વાઈફ, કારણ કે નજીક હોય ને તાતા જોડે જોડે હોય. તો એક બેન કહેતી હતી તમારી જેમ જ આ સેમ ક્વેશ્ચન બધામાં એકમાં શુદ્ધાત્મા દેખાય છે કે જે ઝાડ પાન પશુ પક્ષી ગાય ઘોડો કૂતરા બિલાડા બધા પર હસબન્ડ નહીં દેખાતું. હવે કૂતરા બિલાડાથી હસબન્ડ ગયો આ ગયો એમાં દેખાય, એમાં ના દેખાય. કેમ તો કે આપણા અભિપ્રાય પાડેલા છે. કેટલી વાર તને હજી કઈ કશું કરતા પેલા તને હમણાં તને ના થાય, હમણાં પછી બોલશે, હમણાં બોલશે, હમણાં ખીચાશે, હમણાં કાંટો પડશે. ડખો દખલ કરું નહીં એવી શક્તિ આપો તે અભિપ્રાય ડખો કહેવાય. હા, અહંકાર અને બુદ્ધિ એ ડખું કરતા છે. એ ડખો તો થઈ જ જાય છે, પણ એને જુદો રાખ્યો એટલે જેમ આપણી બુદ્ધિ ઠરતી જાય છે, ક્ષમતી જાય છે, એમાં ડખાડખી ઓછા થતા જાય છે. અને એ જો અભિપ્રાય એકદમ અંદર ઉભો થઈ ગયો એની માટે પ્રતિક્રમણ કરવાની જરૂર છે. પછી શુદ્ધાત્મા જુઓ, પ્રતિક્રમણ કરીને બધે મૂકો. બીજું કાંટા નથી પડતો એ તો શુદ્ધાત્મા જ છે. મોટેથી અવાજથી બોલતો નથી, એ તો પેલી સિતાર બજાવે છે. લાકડી લઈને મારતો નથી. પિયાનો વગાડ કોઈ ઊંચો થઈ જાય, નીચો થઈ જાય, એવું આપડે ઊંચો નીચો બોલવાનું શબ્દો બધું મિકેનિકલ જ છે ને. પિયાનો અવાજ ઊંચો ગયો, નીચે ગયો, એ તો શુદ્ધાત્મા જ છે. આપણો ડખો નથી હોતો ને તો બહુ ફાઇન કામ થઈ જાય છે. ઇવન ઓલું બધું ઊંચું નીચું થઈ ગયું હોય તોય આપણે અલિપ્ત રહી જાય ને, છૂટા રહી જાય ને, પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. બધું લાગે ઘણી ફેરે જસ્ટ જોયા કરે શું થાય છે, ત્યારે બધું મેતે જ સમાઈ જાય છે. મોટા મોટું કામ જુદા આપણા ડખાથી બધું થઈ છે. આપણે શુદ્ધાત્મા જોયું તો આપણે પ્રતિક્રમણ કરવું પડે. શુદ્ધાત્મા એટલા જોયા તો દોષ આવે તો પ્રતિક્રમણ કરવાનું, દોષ આવે તો પ્રતિક્રમણ કરવાનું, નહીં તો નહીં. દોષી જોયા હોય તો કરવાનું, આના માટે અભિપ્રાય હોય તો કરવાનું. દૂરની ફાઇલો માટે ક્યારેક પણ
નજીકની તો સમજાણું. Alright. દૂરની ફાઇલો માટે પણ ક્યારેક અભિપ્રાય બંધાયા હોય અને એટલા સતત હોય અને ક્યારેક બી એની સાથે વાર્તાલાપમાં આવતા પહેલા એ હાજર જ થઈ જતા હોય તો એને માટે પ્રતિક્રમણ પણ એ તો થાય જ. સમજો ઇન્ટરેસ્ટ થવાનો હોય અને અભિપ્રાય એ દિવસે એટલો સ્ટ્રોંગ થઈ જાય કે અરે આને મળવાનું છે આ તો તો એને માટે જ્યારે જ્યારે આવા ઇન્સિડન્ટ્સ આવે ત્યારે કે યાદ આવે કે ભાઈ આગળ પાછળ કરો તો વધારે સારું. એ તો છેલ્લી ઘડી કરવા જશે તો કેટલું થશે? પણ એ આમાં જ જે અભિપ્રાય જ ઉગાડી નાખવો હોય તો એ સતત પ્રતિક્રમણ એના એના પ્રતિક્રમણ કરવાના શુદ્ધ આત્મા છે દ્રષ્ટિથી જોયા કરવાનું. કારણ કે અમુક એવા અભિપ્રાય છે ને ક્યારેક એમાં એમ બી જોઈએ ને શુદ્ધાત્મા ચલો શુદ્ધાત્મા છે એમ છતાં પણ ત્યારે એમ લાગે કે અહંકારથી કહેવાય છે કે જસ્ટ નોટ દેટ. ના તો એ ના ચાલે. પ્રજ્ઞાથી હોવું જોઈએ. પ્રતિક્રમણ ઇઝ ધ ઓનલી સોલ્યુશન ટુ હાર્ટલી પ્રતિક્રમણ છૂટું છે મારા માટે. નિર્દોષમાં દાદા કહે છે કે જ્યાં સુધી ઘરના બધા નિર્દોષ નહીં દેખાય ત્યાં સુધી સાચા પ્રતિક્રમણ નહીં થાય. તો અત્યારે તો આપણે આપણું બેક એન્ડ ફોર્થ જ જાયા કરે છે ને આપણે જે પ્રતિક્રમણ કરીએ છીએ 100% તો પ્યોર નથી થતા ને. 100% પ્રતિક્રમણ થાય તો એના અભિપ્રાય ઉડી જાય. પ્રતિક્રમણ કરી પણ જો અભિપ્રાય નથી ઉડતા પૂરેપૂરા. પણ એ 100% પ્રતિક્રમણ નથી થતા જ્યાં સુધી એક્ઝેક્ટલી અને નિર્દોષ દાદા કહે છે કે જ્યાં સુધી તમે લોકોને એક્ઝેક્ટલી યથાર્થ નિર્દોષ નહીં જુઓ ત્યાં સુધી તમારા પ્રતિક્રમણ ચોખ્ખા પ્યોર નથી થતા પ્રતિક્રમણ. એટલે મેઇન કી રિક્વાયરમેન્ટ ઇઝ ટુ સી એવરીબડી એઝ નિર્દોષ. હા અભિપ્રાય હોવાનું કારણ છે બુદ્ધિ કરે છે. અભિપ્રાય બુદ્ધિ પાડે છે પોતાની અંદરથી. એનું ચલણ છે ને એટલે પોતાની જે સમજણ દેખાય સંસારિક સમજણથી જુએ. નેગેટિવ પાડે કે પોઝિટિવ પાડે. વધારે વિપરીત બુદ્ધિ હોય તો નેગેટિવ પર પાડે કરે. થોડુંક આશરી હોય તો સવડું પાડે. કપિલભાઈ વાળી વાત કરી કઈ જ્ઞાનની વાત કરતો 5 આજ્ઞા કપિલભાઈ કાલે કપિલભાઈ સાથે બધી વાત છે ને સારી મને કે વિનોદભાઈ જાણવા જેવું છે 64 65 માં દાદા જ્ઞાનવિધિ એમાં આટલા બધા શબ્દો આટલા વાક્યો નતા અને 5 આજ્ઞા એટલે શું તો કે એને એટલું જ કીધું કે તારે હવે તને કે છે ઝાડમાં તને શું દેખાય, પછી ગાય આવે તને શું દેખાય, માણસ આવે તને શું દેખાય, બધી શુદ્ધાત્મા જોવાનું કે this was the fire. હું શુદ્ધાત્મા છું એટલું જ. ના બધે બીજા બધાના શુદ્ધાત્મા તો એ તો ખરું જ્ઞાન આપે ત્યારે એટલું જ બોલાવે. એટલું છે. તો પછી બીજા બધાના શુદ્ધાત્મા જોવાના. પછી પાછળની 3 નહોતી, આ 2 જ હતી. એટલે એમ આપણને લાગે કે દાદાનું મેઇન આ તો પેપર પેલું કર્યું, પેપર સહેલું કર્યું પાછળનું 3 આપીને. પેલા તો મેઇન તો આ તત્વદ્રષ્ટિ છે દીપુભાઈ પણ ખાસ ઘણી વાર એ જ વાત કરતા હોય, તત્વદ્રષ્ટિથી જ આ બધું સમાધાન થયું છે. છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિ છે
આમાં શુદ્ધાત્મા જ જુઓ. એ આવી ગયું એટલે પાછળની 3 આજ્ઞાની પાછળ આવી જાય. તમેનીમાં જે જ્ઞાન લીધું ત્યારે 5 આજ્ઞાથી પૂરી ફૂલ 5 આજ્ઞા આવી ફૂલ જ આવી જ 48 હા. અને વાક્ય બધા જ સરિયાની વાત. વાક્ય વાક્યો ઘણા ઓછા હતા. જ્ઞાનવિધિના વાક્યો ઓછા હતા અને પ્રતિક્રમણ નહોતું તમારે. ચરણવિધિ બોલે એમાં હતું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન પણ બોલવા માટે પણ કરવાની ક્રિયા આવી રીતના કરવાની કશું હતું. 5 વર્ષ પછી આવ્યું. કેમ આવે? ના એવું તો મજા આવે એમ કે ખોટા કરો કેમ આવ્યું? એટલે what brought એની એટલે કાંઈ જોયું કે બધા ભૂલો કરે છે આ ખબર નથી પડતી એટલે કે હવે કરો પ્રતિક્રમણ કરો. પણ આપણે શુદ્ધાત્મા જોઈએ છીએ અને પછી પ્રતિક્રમણ કરીએ. આમાં છે ને 2 માઇકના કંપમાં શુદ્ધાત્મા જોઈએ છે પેલા અને પછી દોષ તો દેખાઈ જાય, પછી શુદ્ધાત્મા એને જોઈએ અને પછી પ્રતિક્રમણ થાય છે તો હાર્ટીલી પ્રતિક્રમણ થાય છે. આપણું પ્રતિક્રમણમાં પહેલું જ શુદ્ધાત્મા જોવાનું છે. પ્રત્યેક દાદા ભગવાનની સાક્ષી વિરોધીના મન વચન કાયા ભાવ ક્રમ સર્વકર્મો પ્રતિક્રિયા લેવાની એ શુદ્ધાત્મા ભગવાન કરે. શુદ્ધાત્મા જોવાના તો બધું તૂટી ગયું. નિર્મમ આખું નથી આવતું કે એ શુદ્ધાત્મા છે. હા એટલે આખું આ તો પ્રતિક્રમણની વિધિમાં કહું છું, બાકી એની જરૂર નથી આખું. પણ તમે પેલા એના શુદ્ધાત્મા જ જોવા એટલે પતી ગયું. પહેલા એ જોવાના છે પછી એની પાસે માફી માંગવાની. એ શુદ્ધ દ્રષ્ટિથી દ્રષ્ટિ જ શુદ્ધ રાખેલી શુદ્ધ જ છે. એટલે પેલા નિર્મલ કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી એટલે કે પછી અંદર દ્રષ્ટિ જાય છે શુદ્ધાત્માની. દાદા ભગવાનની સાક્ષી વિનોદના મન વચન કાયા નહીં પણ વિનોદ પણ શુદ્ધાત્મા છે. પછી આગળ વધે છે, પ્રતિક્રમણ થઈ જાય છે જે દોષ દેખાય એનો. તો એ બરોબર છે. નિર્મળ તત્વદ્રષ્ટિની વાત કરી, ત્યાં સુધી બુદ્ધિ ન થાય વહી જાય ત્યાં સુધી તત્વદ્રષ્ટિ ના આવે. એટલે તત્વદ્રષ્ટિ સુધી આગળ વધવું હોય તો બુદ્ધિ જે કે એની ઓપોઝિટ કરવાનું, તો પછી ધીરે ધીરે બુદ્ધિ ખલાસ થઈ જાય. હવે 5 આજ્ઞા પાડો ઓપોઝિટ બપોરની ક્યાં વાત છે. બુદ્ધિ ઉભી થાય ત્યારે આપણે 5 આજ્ઞા મૂકી દેવાની. 5 આજ્ઞા આવે છે કે નથી આવતું આ લઈ લો. હા બાજુ મૂકી દો. કોઈ પણ વસ્તુનો સંભાવે નિકાલ કર્યો હોય તો આપણને કઈ રીતે ખબર પડે કે બુદ્ધિથી કર્યો છે કે પ્રજ્ઞાથી કર્યો છે? મારી અંદર તરત જ ઠંડક પડી જશે. શું બુદ્ધિ તો તમને ઊંચું નીચું રાખે જ, ઇમોશનલ રહેશે નહીં. એવું તો એકદમ ઇમોશનલ પણ જતું રહેશે એકદમ. શુદ્ધાત્મા આવી જશે પછી. બીજો એક સવાલ છે મને કે મન આપણે કાલે જોબ પર જવાનું હોય તો આપણે મન વિચારતું હોય કે કાલે સવારે ઉઠીને જોબ પર જવાનું છે. આપણે વાંચ્યું હમણાં અઠવાડિયે કે મન કે એમ કામ નહીં કરવાનું, પણ હવે કાલે જોબ પર જવાનું હોય એટલે મન કંઈક વિચારે કે હવે 10 વાગે હવે સુઈ જવાનું, ચલો ઓકે. તો મન કહે એ પ્રમાણે ના કરીએ, અમુક એ વ્યવહાર પ્રમાણે એ તો આપણા ધ્યેયની વિરુદ્ધની વાત કરે ત્યાં આગળ. આપણા મોક્ષનો ધ્યેય છે એને લગતા જે કઈ વાત આવે એને વિરુદ્ધની કઈ વાત કરે મન તો નહીં ગાંઠવાનું. બાકી વ્યવહારમાં તો એનું સાંભળવાનું. વ્યવહારમાં મન બુદ્ધિ ચિત્ત ને અહંકારના આધારે ચાલે છે. આપણે ખાલી જાણવાનું કે આ મન બતાવે છે આ કરે છે બરાબર કામનું છે. વ્યવહારમાં કરો
આમ તો ડખો કર્યો હોય કે બે રોટાડા પાડી સોપારે ડખો ડકલ ના કર્યો તો બહુ થઈ ગયું. દેહપૂર્વકનું અને સંસારનું તો એમાં બંનેમાં શું કહ્યું? ખબર તો પડી જાય છે કે આ દેહપૂર્વકનું નથી, હા આત્મા માટે નથી, પણ સંસારનું છે. તો પણ ત્યાં ખેંચાઈ જાય તો ત્યારે શું હોય? ત્યારે એ શું? અહંકાર ને બુદ્ધિ એ બધા હા એક જ થઈ પછી ગયા. માર ખાવાનો માર ખાઈને પાછો સીધું જ્ઞાન ખાવાનું. હોય તો એ પાછો આવે તો પાછો આવે તો સીધું સીધો થઈ જાય. પણ ચાર્જિંગમાં કઈ નહીં, ભોગવટો જે આવે તેટલો જ ને, હા, એટલે ભોગવો તો તમારે સારો કે ખોટો ગમે તે. મારે એક સવાલ. આમ છે ને 9 કલમોમાં નથી ભાવના સુધારે તો ભાવ સુધરે, એમાં મને છે ને સમરસમાં મને સમજ ના પડી. દાદા કહેતા હતા ને કે તમારે ગુણાકાર ભાગાકાર કરવાનો, કે તો પછી ધારો કે આપણી તબિયત સારી ના હોય, અમુક ખાવાનું ખાવાથી એ ના રહેતું હોય, ડૉક્ટર કે આ નહીં ખાવાનું, દાદા કહે છે કે જો એમને સોપારી નથી ખાવાની કારણ કે ખાંસી થાય ઉલટી થતું, ને પછી એમ કે હું ગુણાકાર ભાગાકાર, એ મને એમાં જ સમજ નથી પડતી. સમરસી ખોરાક ને ગુણાકાર ભાગાકાર ને ક્યાં મિક્સ કરો છો? એ જુદું જ છે આખું. સમરસી ખોરાક એટલે છ રસ સરખા પ્રમાણમાં લેવાના અને સમરસી ખોરાક કરવાનો. ના પણ તે વખતે ધારો કે એટલે એમાં તો શક્તિ માંગવાની છે ને 9 કલમોમાં તો. ડાક્ટર કે ના નથી ખાવાનું તમારે તબિયત, એટલે તમે સમજાવો કે તમે સમરસી ના ખાધું એટલે આ પ્રોબ્લેમ થયો, અને એ ના પડે છે એટલે બંધ રાખો ખાવાનું, તો એ પછી બેલેન્સ આવશે. બહુ ઘણું ખા કરીને ડાયાબિટીસ થઈ ગઈ તો ડાક્ટર કે કયું ખાવાનું બંધ કરો, એટલે આપણે સમજીવાનું કે બહુ ખાધું બેલેન્સ લાવવા માટે સમરસ ખાવો કરવા શુગર બંધ કરો. બહુ તળેલા ને મળેલા ને આ બધા ખાતા હોય તો કોલેસ્ટ્રોલ કે હવે હાથ પર જશે માટે ઓછું કરો. બેલેન્સ માટે છે સમરસી, એટલે છ રસનું પ્રમાણ સાચું હોય. આપણા શરીરને જેની જરૂર છે ને 6 રસની, એને પ્રમાણ સાચું હોય, બેલેન્સ. પણ તે વખતે મન ધારો કે કુદાકુદ કરતું કે આ ખાવું છે, ને પછી એને સમજાવવા માટે થોડું ખાય પછી બીતે, એટલે પછી મન જોડે વાતો કરવાની અને કહેવાનું કે તું તૈયારી રાખ, હાર્ટ એટેકની, બાયપાસની, તકાવત કાઢવા. પછી ક્યાંક જઈએ ને ધારો કે એ જ વસ્તુ સામે આવીને ઊભી રહી હોય ને એ વ્યવસ્થિત હોય એ ખાઈએ ને પછી શું થાય? તે વ્યવસ્થિત ડાક્ટરે ના પાડી છે એ વ્યવસ્થિત નહીં. આ તો આપણે સગવડી વ્યવસ્થિત કરી આપડીએ છીએ. ફાવતું હોય એ વ્યવસ્થિત આપણું, ના ફાવતું એ ડાક્ટર ને વ્યવસ્થિત. એવું નહીં. ગુણાકાર ભાગાકારની શું વાત છે? એટલે પ્રકૃતિ ગુણાકાર કરે એટલે આપણે છે તો જ્ઞાની કરીને ભાગાકાર કરવાનો, જીરો બેલેન્સ લઈ જવાનું. સામાન્ય દોષ દેખાય તો આપણે પ્રતિક્રમણ કરીને ભાગાકાર કરવાનો. બાપુજી મજામાં? જય સચ્ચિદાનંદ. હવે બા જોડે કે ચળબળ થાય છે? ખાસ કરીને નથી થતી. ચળબળ ક્યારે થાય? કન્ટિન્યુ આ લોકો 2 જણા ચરણવિધિ કરતા હોય બાપુજી આમ રોજ માગે, ઊંઘો છો હજી, જાગો, ચરણવિધિ કરવાની છે. બધી આમ રોજ થઈ જાય જરાક. ના બહુ એ લોકોનું બહુ ફાઇન થઈ ગયું છે હવે.
can see કે they really એ ખબર છે, હિંચકા ઉપર બેસીને કરતા હોય છે ચરણની. ઈ તમે મને છેટ ઉપર સંભળાય, બારે બધા એટલે જવાનીની વાત બુઢાપામાં આવી. જવાની તો હિંચકે બેસી ઝૂલ્યા ને એવી ગેરફાણમાં આયા. કેતા હતા બાબુ આનંદ રહે છે કે છે કશું કશું કઈ અડતું નથી સંસાર તમે કેતા હતા ને આપણે એરપોર્ટ થી આવતા હતા રસ્તામાં કેતા હતા હવે કશું અડતું નથી, બધું બહુ આનંદ આનંદ રહે છે. આનંદ આનંદ રહે છે આખો દિવસ. દાદામાં જ હોય, તમારામાં હો, બસ શુદ્ધાત્મામાં. અને બીજું કશું જોઈતું નથી બાને હવે તો. બસ દાદાની પાસે જવું છે, મોક્ષ જવું છે, બીજું કઈ નથી જોઈતું. છોડીઓ બોડીઓ નહીં? હે છોડીઓ ચોડીઓ બોડીઓ બધું હવે ઠેકાણે પડી ગયા. વહુ વાળી છોડીઓ વાળી? હે વહુ વાળી છોડીઓ વાળી? બધા બધા વાળા, પણ હવે તો કોઈ વાળું કરવું છે જ નહીં. હવે કોઈ વાળું કરવું નથી. બસ બધાના સરખો, બધાના સુધાર્થમાં જુઓ ને બધું આનંદમાં. સગલા થોડી વધારે વાળી? બધા પેલા બધા હોય તો બધા